જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સવારમાં આપણે જાગી ગયા છીએ ને આજે આપણે જવાનું છે ભવાની। અને અમારે જો આ શરદભાઈ પણ જાગી ગયા છે। જો જાગી જાઓ ભાઈ, તું હે મમ ખાવાનું છે તારે? મમ ખાવાનું છે? મમ ખાવું તારે ભાઈ? નહીં તો એ ભાઈ મમ ત્યારમાં નાસ્તો કરવાનો ના પડે છે, તો આપણે સવારમાં જાગી નાસ્તો પાણી કરી લીધા છે ને આજ આપણે જવાનું છે ભવાની। ફાઇનલી મિત્રો અમારા બ્લોગમાં બિના રહેજો। હાલો મિત્રો, જો આપણે જઈએ છીએ ભવાની અને જો અહીંયા આપણે નદી આવી ગઈ છે, વચમાં નાળું આવ્યું છે, ત્યાં આપણે ગાડીનો પોર્ટ કર્યો છે અને જો અહીંનો તમને નજારો દેખાડું। જો મિત્રો પાણી કેવું છે, નારિયેલ જેવો જો નજારો અત્યારે કેવો સરસ મજાનો દેખાય છે ને આ છે આપણે ભવાનીનો રસ્તો, ત્યાં આપણે જવાનું છે। જોઈ જાઓ અત્યારે ફાઇનલી હું ને આ જયભાઈ બે જવાના છીએ ભવાની, તો અમે તમને દર્શન કરાવશું ત્યાં ભવાની જઈને। ચાલો અમારા બ્લોગમાં બિના રહેજો। ફાઇનલી મિત્રો આપણે હવે ભવાની મંદિરે પહોંચી ગયા છીએ, આપણે હવે જવાનું છે દર્શન કરવા। તો ચાલો મિત્રો આપણે તમને પણ દર્શન કરાવશું, તો અમારા વ્લોગમાં તમે બિના રહેજો ને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફાઇનલી મિત્રો આપણે હવે દર્શન કરી લીધા છે, અંદર હવે ફોન અલાઉડ નથી એટલા માટે આપણે વિડીયો શૂટિંગ લીધું નથી। તો હવે આપણે દર્શન કરી લીધા છે, તો હવે આપણે દરિયામાં જવાનું છે। તમે નજારો જોઈ શકો છો, કેવો મસ્ત મજાનો નજારો છે અહીંની જોવો કેવો દેખાય છે। આ છે ભવાની મંદિરે, આપણે ત્યાં દર્શન કરીને જોઈ શકો છો તમે। હવે આપણે અહીંથી જવાનું છે નીચે દરિયામાં। જોઈ જો મિત્રો કેવો સરસ મજાનો નજારો છે। અને અહીંથી વિડીયો શૂટિંગ કરવા માટે કેવું ફોટા બોટા પાડવા હોય તો અહીંયા લોકેશન મસ્ત મજાનું આવે છે, તમે જોઈ શકો છો। આ મંદિરની માન્યતા એવું કહેવામાં આવે છે કે આ હજારો વર્ષ જૂનું મંદિર છે। ફાઇનલ આપણે જવાનું છે દરિયામાં, તો હાલો તમને વિડીયોમાં બના રહેજો। તો આપણે હવે જવાનું છે નીચે।
ફાઇનલી આપણે જયભાઈ જો સામે ઊભા છે, આપણી સાથે જયભાઈ આવેલા છે. અમે ને હવે જયભાઈ બે જવાના છીએ દરિયાની મલપા અંદર મસ્તી કરવા. નજારો સરસ મજાનો છે. છેલ્લે સુધી અમારા વ્લોગમાં બના રહેજો. આ અમારે જયભાઈ જો ફોટા પાડવા મળ્યા છે સરસ મજાનું લોકેશન જોઈને. આ જોઈ જો અમારે જયભાઈ અને અમે બે આવી ગયા છીએ ભવાની મંદિરે દરિયામાં. જો કેવો સરસ મજાનો નજારો છે. તો હવે આપણે દરિયામાં રખડવાનું છે. ને આ અમારા જયભાઈ આવ્યા તીના ફોનના ફોટા લોકેશન જ ગોતે છે કે ફોટા ક્યાં પાડવા એમ. જો મિત્રો નાસ્તા પાણીની લારી છે. લોકેશન જો કેવું સરસ મજાનું છે વિડીયો શૂટિંગ કરવા માટે. જો પાણીની વેળો આવી ગઈ છે. વેળ આલી આવે છે સરસ મજાની. આપણે જયભાઈ હાલ્યા જાય છે આગળ. અહીંથી જો આ લોકેશન ભવાની મંદિર લોકેશન કેવું સરસ મજાનું દેખાય છે. મિત્રો આપણે અત્યારે દરિયા કિનારે આવી ગયા છીએ. કેવું સરસ મજાનું લોકેશન દેખાય છે. જો પાણી દરિયો કેવો તોફાનમાં છે. સામે દેખાય પેલું કચ્છર લાઇટ હાઉસ કચ્છર ગામ છે. આ જો નજારો આપણે અત્યારે દરિયામાં જઈએ છીએ. અહીંથી જોવા મંદિર ભવાની માતાનું મંદિર એમ જ કહેવાય કે હજારો વર્ષો જૂનું છે. જો અહીંનું લોકેશન આપણે પણ આજ દરિયા કિનારે આવી ગયા છીએ ને અમારે જયભાઈ જો વિડીયો શૂટિંગ કરે છે. ને આ આપણી પાછળ દેખાય છે ભવાની મંદિર. હાલો મિત્રો, તમારે પણ દરિયામાં જો મસ્તી કરવી હોય તો આવી જાજો અમારી સાથે. આજે અમે અને જયભાઈ બે આવી ગયા છીએ ભવાની મંદિરે ફરવા. ને આપણે આ માઇક મંગાવેલું છે આજે. એનો કેવો અવાજ આવે છે જરાક કોમેન્ટમાં જણાવજો. અવાજ આવે છે કે નહીં, માઇક કેવું છે તે તમે કોમેન્ટમાં જણાવી દેજો. હા છે અમારે જયભાઈ બહુ શરમાય છે વિડીયો બનાવવામાં. અમારા જયભાઈ જો આ ભાઈના ફોટા પાડવા મળ્યા છે. એ ભાઈના સારા પાડ્યો હો ભાઈ. આ અમારે જયભાઈ છે એ જો ફોટા પાડે છે ઓલા ભાઈના. હરખો પાડ્યો ભૂરાભાઈ. આ છે અમારા ભૂરાભાઈ.
એને ફોટા પાડતા સારું આવડે છે. સારો આવ્યો ભાઈ કે જો એ ભાઈ આ પડે છે. તો આપણે ફોટા પાડવા હોય તો આ ભૂરાભાઈ ને ઓર્ડર આપવાનો છે ફોટા પાડવાનો. તો હજી આપણે ઓલા ભાઈ પોસ્ટ આપશે અલગ અલગ, અને આપણે ભૂરાભાઈ છે જો ફોટા પાડે છે. આપણે પણ ફોટા પડાવેલા છે ભૂરાભાઈ પાસે, એકદમ સરસ મજાના ફોટા પાડે છે. અહીંથી ચાલો મિત્રો હું તમને નજારો દેખાડું. સરસ મજાનો નજારો છે અહીંથી જોવા, મંદિરની બાજુમાંથી જે અત્યારે નવું બધું બનાવેલું છે લોકેશન માટે, એકદમ સરસ મજાનું છે. આ બેબલીઓ જો દાંત કાઢે છે આપણને જોઈને, વિડીયો બનાવીએ એટલા માટે. જોવો મિત્રો અહીંથી આ કેવું સરસ મજાનું લોકેશન બનાવેલું છે ફોટો શૂટ કરવા માટે, વિડીયો બનાવવા માટે. જો અહીંયા પાછળથી અહીંયા મંદિર પણ આવી શકે છે અહીંથી ફોટા શૂટ કરવા માટે, અને વિડીયો પણ સરસ મજાનો બનાવી શકે એવા લોકેશન છે. અહીંથી કર્યો આપણો પણ જો શૂટ પાછળ, આપણી પાછળ જે મંદિર દેખાય છે તે કેવું સરસ મજાનું લોકેશન છે, કોમેન્ટમાં જરાક જણાવજો. ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે, અને વરસાદ પણ જો આવે તેવી શક્યતા છે, એટલા માટે હવે આપણે ફરી મળશું નવા વ્લોગમાં. તો આપણે અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ. જય માતાજી, હર હર મહાદેવ.